जय श्री राम, जय गौ माता। विजय सेलाना विश्व हिंदू परिषद बजरंगदળ भावनगर जिला सहसंयोजक। आज सवारे 12 वाग्यानी आसपास एक माहिती मळेली के एक गौवंश भरेलू पिकअप गाड़ी कतलखाना जई रह्यु छे। 7355 नंबरनी गाड़ी गौवंशनी भरेली રાજપરા बाजू આવી रही है અને તેની અંદર ગાયો જે ભરેલી છે 3 ગાયો છે અને એક નાનો વાછરડો છે। આ ચારેયને કતલખાને મોકલવામાં આવી રહ્યા છે। જે બાતમીના આધારે ગૌસેવક શિહોરની ટીમ દ્વારા ત્યાંના સ્થાનિક દાળિયા ગામથી લઈને રાજપરા તરફ આવનારા વિસ્તારના ગૌસેવકોને જાણ કરી અને તે ગૌસેવકોની ટીમ દ્વારા તે બોલેરો પિકઅપ ગાડીને જાળિયા રાજપરા ખોડિયા ચોકડી ઉપર ઊભું રાખવામાં આવે અને તપાસ કરતાં માલુમ થાય છે કે તેની અંદર ખરેખર ગૌવંશ ભરેલ છે, જેમાં 3 ગાયો છે અને એક વાછરડો છે, જેને નિર્દયતાથી ઘાસચારાની કે દાણ પાણીની કોઈપણ પ્રકારની સુવિધા કર્યા વગર પેક ગાડીની અંદર બંધ કરીને બાંધવામાં આવેલા હતા। ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે મને कोई जातनी ईजा हानि पहुँचाड़शो नहीं, जे छे ते हूँ सत्य तमने बतावी दऊं छूं। मारी आ 5મી टीप है, आ 6ठी टीप है। अगाऊ मैं 5 टीप भरूच कतलखानानी मारेली है અને 6મી वखत भरूच कतलखाना तरफ गाड़ी लई जई रह्यो छुं। અને आ तमाम गौवंश काणा, बुढणा અને લવડા आ 3 ગામમાંથી मुन्ना बलोचा नामना बुढणाना व्यक्ति द्वारा भरी देवामां आवेल छे। આવી તેણે કબૂલાત કરી છે અને આ તમામ ગૌવંશ ગાડી સાથે શિહોર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને શિહોર દ્વારા તેનો ગુનો દાખલ કરી તેની ઉપર ફરિયાદ લેવામાં આવી છે। અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે તેની ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે અગાઉની ભૂતકાળમાં જે કાંઈ પણ ગાયોને કતલખાને પહોંચાડવામાં આવી છે, નિર્દયતાથી ગાયોની હત્યા કરવામાં આવી છે, તે તમામની તપાસ કરી અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને એક દાખલારૂપી કિસ્સો બેસાડશે કે ફરી ભવિષ્યમાં ક્યારેય કોઈ ગૌવંશને કતલખાને મોકલવાની ચેષ્ટા ન કરે। જય શ્રી રામ, જય ગૌ માતા।